Hello students, today we will going to discuss about denaturation and process of double-stranded DNA. Okay. In the DNA helix, the two strands are held together by hydrogen bonds. Disruption of the hydrogen bonds result in separation of two strands. Disruption can be change in pH or increase in the temperature. જો શું કહે છે કોઈ એક આ ડીએનએ છે ઓકે આ રીતે આપણે જોયું હતું આગળના લેક્ચરમાં ડીએનએ સ્ટ્રક્ચર ઓકે તો એમની વચ્ચે શું હોય હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ હોય ઓકે અને ફોસ્ફોડાયસ્ટર બોન્ડ પ્રેઝન્ટ હોય આ એક ડીએનએ છે એ એમ કે છે ડીએનએ માં કેટલા સ્ટ્રેન્ડ હોય ટુ સ્ટ્રેન્ડ એક 1 strand 5 prime to 3 prime and another strand 3 prime to 5 prime okay તો આને જ્યારે ડિસ્ટ્રપ્શન થાય ત્યારે એ બે સ્ટ્રેન્ડમાં આ રીતે ડિવાઈડ થઈ જશે ઓકે એ સેપરેટ ક્યારે થશે એનું ડિસ્ટ્રપ્શન થશે ત્યારે ડિસ્ટ્રપ્શન કઈ કન્ડિશનમાં થાય કાંઈ એમને ટેમ્પરેચર આપવામાં આવે ત્યારે ઇન્ક્રીઝ ટેમ્પરેચર ઓર હીટ પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે ઓકે ઓર પીએચ ઇન્ક્રીઝ કરવામાં આવે ત્યારે ઓકે આપણે હવે ત્રણ ડેફિનેશન જોવાની છે denaturation, melting temperature and renaturation. Okay. First of all આપણે જોશું denaturation. Denaturation is the phenomena of loss of the helical structure of DNA. It occurs due to breaking of the hydrogen bonds while the phosphodiester bonds are intact. Loss of helical structure can be measured by increase in absorbance at 260 nanometer by spectrophotometer. Okay. તો ડિનેચરેશન માં શું થાય એક કોઈ આપણે જોયું આ એક ડીએનએ નું સ્ટ્રક્ચર છે એમાં શું થશે એ હેલિક્સ સેપરેટ થઈ જશે ક્યારે જ્યારે હાઇડ્રોજન બોન્ડ બ્રેક થાય ત્યારે હાઇડ્રોજન બોન્ડ ક્યારે બ્રેક થાય આપણે આગળ જોયું એને કોઈ મેલ્ટિંગ ટેમ્પરેચર આપવામાં આવે ત્યારે ઓર ઇન્ક્રીઝ ટેમ્પરેચર આપવામાં આવે ત્યારે યા તો એની પીએચ માં ચેન્જ થાય ત્યારે જ્યારે આ હાઇડ્રોજન બોન્ડ છે આ રીતે હાઇડ્રોજન બોન્ડ એનું શું થશે બ્રેક થશે અને શું કહે છે જે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ હોય ફોસ્ફોડાયસ્ટર બોન્ડ કોને કહેવાય સુગર અને ફોસ્ફેટ સાથે જે બોન્ડ બનાવે એમને શું કહેશું ફોસ્ફોડાયસ્ટર બોન્ડ એ ડીએનએ માં આપણે અહીંયા જોવા મળે બેકબોન સાઈડમાં આગળ આપણે ડીએનએ ના સ્ટ્રક્ચરમાં જોયું હતું ઓકે જ્યારે હાઇડ્રોજન બોન્ડ છે ને એ બ્રેક થશે ડિનેચરેશનમાં અને જે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ છે ને એ બ્રેક થશે નહીં પછી જે ડીએનએ નું સ્ટ્રક્ચર છે લોસ થશે મીન્સ જે આ રીતે સેપરેટ થશે એ સેપરેટ થયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે એમની એબ્ઝોર્પ્શન એટ 216 નેનોમીટર ઉપર ચેક કરશું કેમના થ્રુ
એક છે ને સ્પેક્ટ્રોફોટોમીટર ઇન્સ્ટ્રુમેન્ટ છે, એમના થ્રુ આપણે મેજર કરશું. ઓકે, હવે આપણે જોશું મેલ્ટિંગ ટેમ્પરેચર. It is defined as the temperature at which half of the helical structure of DNA is lost. The Tm is greater of the DNAs that have high GC contents. એટલે GC છે, GC પેર કન્ટેન કેટલા હાઇડ્રોજન બોન્ડ હોય? 3 હાઇડ્રોજન બોન્ડ. જ્યારે ATPs છે એમની જોડે કેટલા હાઇડ્રોજન બોન્ડ હશે? 2 હાઇડ્રોજન બોન્ડ. જો GC કન્ટેન્ટ છે એમાં વધારે હાઇડ્રોજન બોન્ડ હોવાથી મોર સ્ટેબલ છે, જ્યારે ATPs સાથે એઝ કમ્પેર ટુ GC કન્ટેન્ટ હાઇડ્રોજન બોન્ડ ઓછા હોવાથી એ એઝ કમ્પેર ટુ GC પેર કરતાં ઓછું સ્ટેબલ હશે. ઓકે, મેલ્ટિંગ ટેમ્પરેચર એટલે શું? જો આ એક કોઈ DNA સ્ટ્રક્ચર છે, જો આ DNA સ્ટ્રક્ચર છે. ઓકે, અહીંયા હાઇડ્રોજન બોન્ડ હોય, સમજી લેજો તમે લોકો. બરાબર, એને મેલ્ટિંગ ટેમ્પરેચર પ્રોવાઈડ કરવામાં, મેલ્ટિંગ ટેમ્પરેચરનો આપણે મિનિંગ સમજો. એમાં શું થાય છે? શું કીધું એમને? હાફ ઓફ ધ હેલિકલ સ્ટ્રક્ચર ઇઝ લોસ્ટ. જો આ રીતે થશે, આ રીતે જોવા મળશે. એક DNA છે, ઓકે, એમાંથી આટલું પાર્ટ છે ને એ જ સેપરેટ થશે. આ DNA ડબલ જ રહેશે, અહીંયાથી એ સેપરેટ જોવા મળશે. આ રીતે હોય એમને શું કહેશું? મેલ્ટિંગ ટેમ્પરેચર. મેલ્ટિંગ ટેમ્પરેચરમાં DNAનું હાફ ઓફ ધ DNAનું સ્ટ્રક્ચર લોસ થયેલું જોવા મળશે. ઓકે, પછી શું કીધું? એક્ઝામ્પલ આપેલું. Example, Tm means melting temperature. For DNA with GC content 35% is 65 degrees Celsius. જો GC content 35% હશે ને એમને આપણે 65 ડિગ્રી હીટ પ્રોવાઈડ કરશું ત્યારે એ બ્રેક થશે. એ જ રીતે જ્યારે GC કન્ટેન્ટ 50% હશે ને ત્યારે આપણે એમને 70 ડિગ્રી હીટ પ્રોવાઈડ કરશું. ઓકે, હવે આપણે જોશું રીનેચરેશન. રીનેચરેશન તમને નામ સાંભળી જ ખબર પડે, ફરીથી હતું એવું બનવું. રીનેચરેશન જો આ રીતે સેપરેટ થયું, પછી આ પાછું જોઈન્ટ થવા માંડ્યું, પછી અહીંયા આવીને એમને એપ્રોપ્રિએટ ટેમ્પરેચર મળશે, એપ્રોપ્રિએટ pH મળશે, તો પાછું આ સ્ટ્રક્ચર જોઈન્ટ થવા મળશે અને પાછું જેવું હતું એવું DNA બની જશે. એમને શું કહીશું? રીનેચરેશન. Renaturation, it is the process in which the separated complementary DNA, જો આ સેપરેટેડ કોમ્પ્લિમેન્ટરી DNA છે, બરાબર, સેપરેટેડ કોમ્પ્લિમેન્ટરી DNA સ્ટ્રેન્થ રીએનિલિંગ મીન્સ ફરીથી હતું એવું બનવું. રીએનિલિંગ ટુ ફોર્મ એ ડબલ હેલિક્સ. બની ગયું ડબલ હેલિક્સ. ઓકે, next topic is structure of RNA. Okay, RNA is a polymer of ribonucleotides held together by 3' to 5' phosphodiester linkage. RNA means ribonucleic acid. Okay, શું કહે છે? કઈ ડાયરેક્શનમાં હોય? 3' to 5' ડાયરેક્શન. શેનો લિંકેજ હોય? ફોસ્ફોડાયસ્ટર બોન્ડનું લિંકેજ હોય, બરાબર. ઓલ્ધો RNA is similar to DNA structure. જે રીતે RNA જેવું DNA નું સ્ટ્રક્ચર છે એવું જ RNA નું સ્ટ્રક્ચર છે.
શું કીધું? ધે આર સર્ટન ડિસિમિલારિટી, પણ આરએનએ ના સ્ટ્રક્ચરમાં થોડીક ડિસિમિલારિટી જોવા મળશે. ઓકે, the sugar present in RNA is pentose in contrast to deoxyribose in DNA. આપણે જોયું હતું જ્યારે ડીએનએ છે એમાં કઈ સુગર પ્રેઝન્ટ હોય? ડીઓક્સીરાઇબોસ. જ્યારે આરએનએ માં રાઇબોસ સુગર પ્રેઝન્ટ હોય. ઓકે, એ ડિફરન્સ તમને લોકોને ખબર જ છે, ડીઓક્સીરાઇબોસ અને રાઇબોસ સુગર. ના ખ્યાલ હોય તો આગળ જોઈ લેજો. ઓકે, હવે શું કહે છે? આરએનએ હેઝ pyrimidine uracil in place of thymine. જુઓ, ડીએનએ છે, આરએનએ છે, એ શેનું બનેલું હોય? નંબર ઓફ ન્યુક્લિયોટાઇડ. DNA made up of number of nucleotide or RNA made up of number of nucleotide. જુઓ, આપણે હવે જોશું ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ ની અંદર શું પ્રેઝન્ટ હોય? એક શું હોય? સુગર હોય. ઓકે, બીજું શું હોય? ફોસ્ફેટ હોય. બીજું શું હોય? નાઇટ્રોજન બેઝ હોય. ઓકે, બરાબર. જુઓ, તો આપણે ડીએનએ સ્ટ્રક્ચરમાં સુગર કઈ હતી? ડીઓક્સીરાઇબોસ. હવે આપણે આરએનએ ના સ્ટ્રક્ચરમાં શું હોય? રાઇબોસ સુગર પ્રેઝન્ટ હોય. રાઇબોસ સુગર પ્રેઝન્ટ હોવાથી આપણે શું કીધું એમને? આરએનએ રાઇબોસ ન્યુક્લિક એસિડ. ફોસ્ફેટ ગ્રુપ પ્રેઝન્ટ હોય તો બંનેમાં હોય. ઓકે, નાઇટ્રોજન બેઝમાં શું પ્રેઝન્ટ હશે? એડેનિન denoted by A, guanine denoted by Z, cytosine denoted by C, and uracil denoted by U. RNA ના સ્ટ્રક્ચરમાં these four are nitrogen base present હશે. કયા કયા? એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરાસિલ. જ્યારે ડીએનએ નું સ્ટ્રક્ચર હતું એમાં શું પ્રેઝન્ટ હતું? એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. જે થાઇમિન ઇઝ રિપ્લેસ્ડ બાય યુરાસિલ. ઓકે, જુઓ અહીંયા આપણે કીધું જ છે આરએનએ હેઝ pyrimidine uracil is replace of thymine. થાઇમિનની જગ્યાએ આરએનએ ના સ્ટ્રક્ચરમાં યુરાસિલ આવશે. ઓકે, હવે શું કીધું છે? RNA is usually single stranded. RNA નું જે સ્ટ્રક્ચર છે એ સિંગલ સ્ટેન્ડર્ડ છે. સિંગલ સ્ટેન્ડર્ડ એટલે કે આ રીતે આમ પ્રેઝન્ટ હશે. ઓકે, જ્યારે ડીએનએ નું સ્ટ્રક્ચર ડબલ સ્ટેન્ડર્ડ એટલે આપણે ડીએનએ કહેશું, મીન્સ ડબલ હેલિકલ સ્ટ્રક્ચર. જ્યારે આ ડીએનએ છે એન્ડ આરએનએ. નેક્સ્ટ આપણે આના પછીના લેક્ચરમાં આપણે જોશું ડિફરન્સ બિટવીન આરએનએ એન્ડ ડીએનએ. ઓકે, કીધું આરએનએ ઇઝ યુઝ્યુઅલી સિંગલ સ્ટેન્ડર્ડ બટ the strand may fold on itself at certain places to give a temporary double stranded structure. sometime એ ડબલ સ્ટેન્ડર્ડ હોઈ શકે, સમટાઈમ એ શું ફોલ્ડેડ હોઈ શકે. એ આપણે જોશું વેરિયસ ટાઈપ ઓફ આરએનએ જોશું. એમાં આપણે કયા ફોર્મમાં આરએનએ પ્રેઝન્ટ છે એમાં આપણે જોવા મળશે. સમ ડીએનએ આરએનએ પ્રેઝન્ટ ઇઝ ફોલ્ડેડ, સમ આરએનએ પ્રેઝન્ટ ઇઝ સ્ટ્રેટ એન્ડ સમ આરએનએ પ્રેઝન્ટ ઇન સિમ્પલ. ઓકે, શું કહે છે? આરએનએ ડઝ નોટ ફોલો ચાર્ગસ રૂલ. આપણે જોયું હતું ડીએનએ સ્ટ્રક્ચરમાં ચાર્ગસ રૂલ ફોલો કરતો. કેમ એમ કીધું? જ્યારે જો કાઉન્સમાં લખેલું છે અમાઉન્ટ ઓફ પ્યુરિન ઇઝ નોટ ઇક્વલ ટુ pyrimidine. આમાં શું હશે? આરએનએમાં જેટલું પ્યુરિન હશે, પ્યુરિનનો રેશિયો એટલો આરએનએનો જેટલો પ્યુરિનનો રેશિયો હશે એટલો સામે pyrimidine રેશિયો ઇક્વલ હોઈ શકે, મે બી ઇક્વલ ઓર મે નોટ બી ઇક્વલ. અને આરએનએ નું સ્ટ્રક્ચર છે એમાં પ્યુરિન એન્ડ pyrimidine
રેશિયો જે છે એ ઇક્વલ હોય છે. ઓકે, હવે શું કહે છે? આરએનએ કેન બી હાઇડ્રોલાઇઝ બાય આલ્કલાઇઝ. આરએનએ નો હાઇડ્રોલાઇઝ ક્યારે થઈ શકે? આલ્કલાઇન કન્ડિશનમાં. શું કહે છે? ઇટ ઇઝ ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ OH ગ્રુપ એટ 5 પ્રાઇમ પોઝિશન. જ્યારે OH ગ્રુપ 2 પ્રાઇમ પોઝિશન ઉપર પ્રેઝન્ટ હશે ત્યારે એ હાઇડ્રોલાઇઝ થઈ શકશે આરએનએ નું. આરએનએ કેન બી આઇડેન્ટિફાઈડ બાય ઓર સિનોકલર રિએક્શન ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ રાઇબોઝોમ. આ એક રિએક્શન છે સિનોકલર રિએક્શન. એના થ્રુ રાઇબોઝ પ્રેઝન્ટ છે કે નહીં એ આઈડેન્ટિફાઈ કરી શકશે. ઓકે, નેક્સ્ટ, ribonucleic acid or RNA is nucleic acid which plays an important role in the process of translation. Okay, translation is the process for the synthesis of protein from messenger RNA. Okay, જો આપણે આ જોશું. એક ડીએનએ છે. ઓકે, ડીએનએ માંથી શું બને? આરએનએ માંથી એમઆરએનએ. ઓકે, જો ડીએનએ માંથી આરએનએ બને કઈ પ્રોસેસ થ્રુ બને? ટ્રાન્સક્રિપ્શન. ઓકે, જ્યારે આરએનએ માંથી એમઆરએનએ બને ત્યારે કઈ પ્રોસેસ? ટ્રાન્સલેશન. ઓકે, એટલે એમ કીધું ને પ્રોટીન સિન્થેસિસ. પ્રોટીન સિન્થેસિસ ક્યારે થાય? આરએનએ માંથી જ્યારે એમઆરએનએ બને ત્યારે પ્રોટીનનું સિન્થેસિસ થાય. હવે આપણે જોશું આરએનએ છે. આરએનએ કયા કયા સેલમાં પ્રેઝન્ટ હોય? તો શું ન્યુક્લિયસમાં પ્રેઝન્ટ હોય? ઇટ મે બી પ્રેઝન્ટ cytoplasm and also present in nucleolus. જો જ્યારે ડીએનએ માંથી આરએનએ બનશે એમની વચ્ચે કઈ પ્રોસેસ થશે? ટ્રાન્સક્રિપ્શન. ટ્રાન્સક્રિપ્શન પ્રોસેસ કયા સેલમાં થાય? ન્યુક્લિયસમાં. ઓકે, એ જ રીતે આરએનએ માંથી એમઆરએનએ બનશે એ કઈ પ્રોસેસ કહેવાય? ટ્રાન્સલેશન. એ પ્રોસેસ કયા સેલમાં થાય? સાયટોપ્લાઝમમાં. સાયટોપ્લાઝમ. ઓ બરાબર. જુઓ ડીએનએ માંથી આરએનએ બન્યું એ કયા સેલમાં પ્રેઝન્ટ? ન્યુક્લિયસમાં. એ જ રીતે આરએનએ માંથી એમઆરએનએ બને એ કયા સેલમાં? સાયટોપ્લાઝમ. એટલે આપણે કહી શકીએ આરએનએ કયા પ્રેઝન્ટ હોય? ન્યુક્લિયસમાં હોય એન્ડ સાયટોપ્લાઝમમાં હોય. અને આ ન્યુક્લિયોલસ છે ઇટ ઇઝ ઓલ્સો હેલ્પફુલ ફોર ફોર્મેશન ઓફ આરએનએ. ઓકે, જો similar to DNA, RNA is a long chain of nucleotide. આગળ આપણે જોયું તું લોંગ ચેન ઓફ ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડમાં શું હોય? સુગર હોય, ફોસ્ફેટ હોય એન્ડ નાઇટ્રોજન બેઝિસ હોય. ઇન આરએનએ સ્ટ્રક્ચરમાં નાઇટ્રોજન બેઝ પ્રેઝન્ટ ઇઝ એડેનિન, થાઇમિન, ગ્વાનોસિન એન્ડ યુરાસિલ. જ્યારે ડીએનએના સ્ટ્રક્ચરમાં શું હોય? યુરાસિલની જગ્યાએ થાઇમિન. ઓકે, જો લખેલું આરએનએ કન્ટેન એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરાસિલ હોય. ડીએનએ ની જગ્યાએ અહીંયા યુરાસિલની જગ્યાએ શું આવી જાય? થાઇમિન ઇન ડીએનએ. ઓકે, ઇન સમ વાયરસીસ આરએનએ એક્ટ એઝ એ genetic material at the places of DNA. Retrovirus are the example of RNA containing virus. RNA હોય ને એ 2 ટાઈપ્સના RNA હોય, જીનેટિક RNA એન્ડ નોન જીનેટિક RNA. ઓકે, તો જુઓ 2 types of RNA, genetic RNA and non-genetic RNA. Genetic RNA means એક્ટ એઝ કોઈ એક જીનેટિક મટીરિયલ હશે એટલે આપણે એમને શું કહીશું? જીનેટિક આરએનએ. જીનેટિક આરએનએ
શેમાં પ્રેઝન્ટ હોય? સમ વાયરસીસમાં પ્રેઝન્ટ હોય. એમને આપણે જીનેટિક કેમ કીધું? જીનેટિક આરએનએ એમાં પ્રેઝન્ટ ઇન આરએનએ હશે, જ્યારે ડીએનએ પ્રેઝન્ટ નહીં હોય. એઝ એ જીનેટિક મટીરિયલ તરીકે આરએનએ નો યુઝ થશે, એટલે એમને શું કીધું? જીનેટિક આરએનએ. નોન જીનેટિક આરએનએ. નોન જીનેટિક આરએનએમાં ડીએનએ એન્ડ આરએનએ બોથ આર પ્રેઝન્ટ. ઓકે, જીનેટિક મટીરિયલ તરીકે ડીએનએ એન્ડ નોન જીનેટિક મટીરિયલ તરીકે આરએનએ હશે, એટલે આપણે શું કીધું? નોન જીનેટિક આરએનએ. ઓકે, જો જીનેટિક આરએનએ એ કેટલા ટાઈપના હોય? સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય એન્ડ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય. જો આપણે આગળ જોઈતું, સમ આરએનએ ઇઝ સિંગલ સ્ટ્રેન્ડેડ એન્ડ સમ આરએનએ ઇઝ ડબલ સ્ટ્રેન્ડેડ. ઓકે, જો સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે એના એક્ઝામ્પલ કયું છે? એચઆઈવી, ઓકે, ટીએમવી, ટોબેકો મોઝેકો વાયરસ. જ્યારે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે એના એક્ઝામ્પલ કયા છે? રિટ્રો વાયરસ. ઓકે, અને જ્યારે નોન જીનેટિક આરએનએ છે એ 3 ટાઈપ્સના છે: આરઆરએનએ, ટીઆરએનએ એન્ડ એમઆરએનએ. આ ત્રણ આરએનએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડીપમાં ડિસ્કસ કરીશું. ઓકે, આરઆરએનએ મીન્સ રાઇબોઝોમલ આરએનએ, ટીઆરએનએ ટ્રાન્સફર આરએનએ, એમઆરએનએ મેસેન્જર આરએનએ. જ્યારે આ આરઆરએનએ છે એ જેટલા બી સેલ હશે એમાં એ 80% કેટલા? ખાસ ધ્યાન રાખજો, 80% આરઆરએનએ છે એ પ્રેઝન્ટ હશે ઇન એ સેલ. જો 80% છે એટલે એ શું હશે? સ્ટેબલ, મોસ્ટ સ્ટેબલ એઝ કમ્પેર ટુ ટીઆરએનએ એન્ડ એમઆરએનએ. ઓકે, હવે જ્યારે ટીઆરએનએ છે એને આપણે શું કહીશું? ટ્રાન્સફર ઓફ આરએનએ. અને ટ્રાન્સફર ઓફ આરએનએ કેમ કહેશું? એ અમીનો એસિડનું ટ્રાન્સફર કરશે, એટલે આપણે એમને શું કહીશું? ટ્રાન્સફર આરએનએ કહીશું. અને એ સેલમાં કેટલા પર્સન્ટેજ પ્રેઝન્ટ હશે? 10 to 15% પ્રેઝન્ટ હોવાથી આપણે એમને શું કહીશું? સ્મોલેસ્ટ આરએનએ કહીશું. એ નાનામાં નાનો આરએનએ, ટીઆરએનએ. ઓકે, સ્મોલેસ્ટ આરએનએ કઈ રીતે કહીશું? એના પર્સન્ટેજ હિસાબે કોઈ પણ સેલમાં આટલા ટકા પર્સન્ટેજ પ્રેઝન્ટ હશે. હવે એમઆરએનએ મીન્સ મેસેન્જર આરએનએ. ડીએનએ થી લઈ પ્રોટીન બનવા સુધીનો જે જીનેટિક કોડિંગ કરશે એનો મેસેજ પાસ કરશે, એટલે એમને શું કીધું? મેસેન્જર આરએનએ. લીસ્ટ સ્ટેબલ એટલે એ કેટલો હશે? ઓછો સ્ટેબલ. એટલે કેટલા પર્સન્ટેજ હશે? 1 to 5% ઇનેશિયલમાં પ્રેઝન્ટ હશે. ઓકે, નેક્સ્ટ આપણે ડિસ્કસ કરશું મેસેન્જર આરએનએ, ટ્રાન્સફર આરએનએ એન્ડ રાઇબોસોમલ આરએનએ. જો એના શું કીધું? સમ આરએનએ મોલેક્યુલ હેવ ઇન્ટ્રિન્સિક કેટાલિટિક એક્ટિવ. કેટલાક આરએનએ મોલેક્યુલ્સ એવા છે એમની પાસે ઇન્ટ્રિન્સિક કેટાલિટિક એક્ટિવિટી હશે. આ એક્ટિવિટી શું છે? ધ એક્ટિવિટી ઓફ ધીસ રાઇબોસોમ્સ ઓફટેન ઇન્વોલ્વ્સ ધ ક્લીવેજ ઓફ ન્યુક્લિક એસિડ. આ જે એક્ટિવિટી કેટાલિક એક્ટિવિટી છે એ શું કરશે? ન્યુક્લિક એસિડનું ક્લીવેજ કરશે. ઓકે, There are 3 types of RNA are essential for the protein synthesis process. જે પ્રોટીન સિન્થેસિસની પ્રોસેસ છે એમાં આ 3 આરએનએ નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ છે. જો મેસેન્જર આરએનએ, ટ્રાન્સફર આરએનએ એન્ડ રાઇબોસોમલ આરએનએ 50 થી 80, ટીઆરએનએ 10 થી 20. એ કોઈ બુકમાં વેરિએશન 5-10 ના એ રીતે વેરિએશન અલગ અલગ હોય છે. 5 to 10% છે ટ્રાન્સફર આરએનએ, 10 to, પણ તમારે આ બુકનો ફોલો કરવાનું રહેશે આ પર્સન્ટેજ. ઓકે, અપાર્ટ ફ્રોમ ધીસ 3 ટાઈપ્સ ઓફ આરએનએ, આના સિવાયના જે આરએનએ છે એના સિવાયના પણ ઘણા બધા આરએનએ ઇન હ્યુમન સેલમાં પ્રેઝન્ટ હોય. અપાર્ટ ફ્રોમ ધીસ 3 ટાઈપ્સ ઓફ આરએનએ, હ્યુમન સેલ ઓલ્સો કન્ટેન સ્મોલ ન્યુક્લિયર આરએનએ, એટલે એમને શું કહેવાય? એસએનઆરએનએ. ધે આર ઇન્વોલ્વ ઇન આરએનએ પ્રોસેસિંગ. જો આ સ્મોલ ન્યુક્લિયર આરએનએ છે એ કેમાં ઇમ્પોર્ટન્ટ છે? આરએનએ પ્રોસેસિંગ.
તમે જ્યારે ફોર્થ કા થર્ડ સેમેસ્ટરમાં આવશો ત્યારે એસવાયમાં આવશો ત્યારે તમારે ટ્રાન્સક્રિપ્શન રેપ્લિકેશન આરએનએ પ્રોસેસિંગ બધું ડીપમાં ભણવાના હશે ત્યારે તમને ખબર પડશે આરએનએ પ્રોસેસિંગ એટલે શું. ઓકે, all three types of RNA are synthesis from DNA. આ ત્રણ જે આરએનએ છે એ સિન્થેસાઇઝ ક્યાંથી થાય છે? ડીએનએ. બટ they vary in their structures and are involved in the biosynthesis of protein. અને એનો ઇન્વોલ્વ ક્યાં છે? બાયોસિન્થેસિસ ઓફ પ્રોટીનમાં. ઓકે,